તો સુરેન્દ્રનગરના ધાંગધ્રા પાસે ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં 3ના મોત બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ। પોલીસે ફરિયાદને લઈ અને આગળની તપાસ હાથ ધરી છે। અમદાવાદથી રિસેપ્શનમાં હાજરી આપી અને પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો। વિશાલ, કિશોર અને પ્રફુલ્લાબેનના મોત થયા છે। 4 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા। ધાંગધ્રા સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે ખાસ તો સુરેન્દ્રનગરની જે એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ છે અને જોરાવનગર વચ્ચે જે ક્રોઝવે આવેલો છે ત્યાં રેલિંગ ન હોવાના કારણે આજે 2 યુવતી છે તે એક્ટિવા સાથે આ ભોગાવો નદીમાં ખાબકી છે। તંત્રની સતત બેદરકારીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવતી હોય છે ત્યારે વધુ એક બેદરકારીના કારણે બંને યુવતી ભોગાવો નદીમાં એક્ટિવા સાથે ખાબકી છે। કારણ કે જે મુખ્ય ક્રોઝવે આવેલો છે ત્યાં રેલિંગ નાખવામાં નથી આવી, જેને લઈને વારંવાર આવા પ્રકારના બનાવો પણ બનતા હોય છે। તંત્રને સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ સ્થાનિક આગેવાનોની રજૂઆતો પણ ધ્યાને નથી લેવામાં આવતી। હાલમાં આ જે 2 યુવતીઓ છે તેમને ભોગાવવામાંથી સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં આવી છે, સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી છે, પરંતુ એક્ટિવા છે તે આ પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારની ઘટના પણ બની છે। હાલમાં 108ની ટીમો અને પોલીસ વિભાગની ટીમો ત્યાં દોડી ગઈ છે અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે બંને જે આ ભોગાવો નદીમાં ખાબકેલી યુવતીઓ છે તે સુરક્ષિત હોવાનું હાલ સામે આવી રહ્યું છે, તે છતાં પણ તેમની ચેકિંગ કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં મહાનગરપાલિકા આ જે ઘટના બની છે તેના ઉપરથી એક ઉદાહરણ પૂરું પાડે અને જે આ રેલિંગ નાખવાની કામગીરી છે તે તાત્કાલિક પૂરી કરે તે પ્રકારની માંગ છે તે હાલ ઉઠવા પામી છે। નહીંતર આગામી દિવસોમાં આવા મોટા અકસ્માતો પણ સર્જાશે અને લોકોના જીવ પણ જશે તેવી પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।